એક વિચાર ચોક્કસ એક દિશા બતાવે છે અને મહેસાણા જિલ્લાની આપણે વાત કરીએ ત્યારે અનેક વિચારો થકી એવા બીજ રોપાયા છે અને એના અંકુર પણ ઘણા ફૂટેલા છે. આ જિલ્લામાં ઘણી યાદો જૂની યાદ કરવા જઈએ તો માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા યશસ્વી વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે તેમને એક વિચાર આવ્યો હતો બહુચરાજીનો ઓટો ઉદ્યોગ. આજે આ ઓટો ઉદ્યોગ આજે ફાલ્યો ફૂલ્યો છે અને અનેક લોકોને રોજગારી આપી છે. એમાં એક વિચાર કામ કરી રહ્યો છે. શ્વેત ક્રાંતિના પ્રણેતા માનસીભાઈ ચૌધરી સહકારી આગેવાન સહકારી પ્રવૃત્તિઓ આ ડેરીથી જ્યારે શરૂઆત થઈ અને એ શ્વેત ક્રાંતિનો વિચાર આજે મહેસાણા જિલ્લામાં અઢી જિલ્લામાં પણ લોકોને પશુપાલનને રોજગારી આપે છે. એ પણ એક વિચાર કામ કરી રહ્યો છે. એવો જ એક વિચાર માર્કેટ યાર્ડનો એપીએમસી થયા અને એમાં જિલ્લાના બધા જ એપીએમસીમાં એમાં ઊંઝાના એપીએમસી હોય કે પછી અન્ય એપીએમસીના વિચાર થકી આજે માર્કેટમાં પણ સહકારી પ્રવૃત્તિ ખેડૂતો માટે પણ ધમધમે છે. ગણપત વિદ્યાનગરનો વિચાર માન્ય શ્રી અનિલભાઈ પટેલ ને ગણપત દાદાના નેતૃત્વમાં આખું ગણપત વિદ્યાનગર પણ આજે ઊભું છે. પણ એક વિચાર કામ કરી જાય છે અને સહકાર ક્ષેત્રના આપણા જિલ્લાના વિશ્વ પિતામહ આત્મારામભાઈ પટેલ આત્મારામ કાકાનો એમને આ જિલ્લામાં સહકારના ઘણા બીજ રોપેલા છે, વટવૃક્ષ થયેલા છે. એના ભાગરૂપે આજે 30 વર્ષ આ ઉમિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીને થાય છે. એનો એક વિચાર માન્ય પીકે પટેલને વિચાર જ્યારે આવ્યો છે ત્યારે આ વટવૃક્ષ સમાન આજે 7000 સભ્યો સાથે સભાસદો સાથે આવા શમિયાણામાં આપણે ભેગા થયા છે અને આ શમિયાણા આવો કાર્યક્રમ કોઈ સ્ટેટ લેવલની કે નેશનલ લેવલની કોઈ બેંકનો કાર્યક્રમ જ એ પ્રમાણે આ તમારું આયોજન છે. આ વિચાર જે તમને આવ્યો છે ખરેખર આયોજકોને અભિનંદન આપું છું અને પીકે પટેલે પણ આ 30 વર્ષ દરમિયાન આ ક્રેડિટ સોસાયટી દરમિયાન ક્રેડિટ સોસાયટીમાં અનેક લોકોને ઉપયોગી થયા છે. અડધી રાતે પણ મદદરૂપ થયા છે. અનેક લોકોના દીકરાઓ ફોરેન ગયા છે. અનેક લોકોને ત્યાં નાના મોટા ધંધામાં ગામથી શહેર તરફ સ્થળાંતર થયા છે. તો ધંધામાં પણ 30 વર્ષમાં નાની મોટી રકમ દરેકને ઉપયોગમાં આવી છે. એ આપણા માટે પણ આશીર્વાદરૂપ છે. આ વિચાર માન્ય પીકે પટેલનો છે. એવો જ એક વિચાર માન્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને સહકાર મંત્રાલય શરૂ કરવાનો વિચાર આવ્યો અને આપણા સહકારિતા મંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ એમના નેતૃત્વમાં સંસદમાં એક વિચાર મૂકેલો અને ત્રિભુવન કોઓપરેટિવ યુનિવર્સિટી શરૂ થયેલી ઈરમા ખાતે એનું સેન્ટર છે. આ પણ આપણા ગુજરાત માટે ગૌરવની વાત છે અને સહકારિતા મંત્રાલય દ્વારા સહકારી પ્રવૃત્તિઓથી આ દેશને છેવાડાના વ્યક્તિઓ સુધી કેમ મદદરૂપ થવું, એવું નહીં કે ફક્ત તમારે ખાતર વેચવું કે ધિરાણ કરવું. અનેક વિવિધ પ્રવૃત્તિઓ સાથે પેટ્રોલ પંપ હોય કે આ મેડિકલ સ્ટોર હોય કે નાના મોટા ઉદ્યોગો હોય. પણ સરકાર કાયદો આપણે સહકાર ધારો બદલાયો છે આપણે મંડળીનો, એના લીધે અનેક પ્રવૃત્તિઓ આપણા માટે દિશાઓ ખુલી છે અને આ સહકારી પ્રવૃત્તિઓ ધમધમે છે. આ દેશમાં છેવાડાના વ્યક્તિ સુધી જવાની જો વાત હોય અને છેવાડાના લોકોને આપણી મદદરૂપ કરવાની જે વાત છે એમાં આત્મનિર્ભર ભારતની સાચી ઓળખ આપણે આ સહકારી પ્રવૃત્તિથી થઈ રહી છે અને ઘણા વર્ષોથી એનું આપણે પરિણામ ભોગવી રહ્યા છીએ. ત્યારે હું ચોક્કસ કહેવા માંગુ છું કે આ દેશમાં ગુજરાતનું મોડલ સહકારી પ્રવૃત્તિનું મોડલ એ રોલ મોડલ છે અને આખા દેશમાં આ સહકારી પ્રવૃત્તિ આપણે આમ તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિઓ વર્ષોથી ધમધમતી હતી, પણ આ ગુજરાતનું મોડલ આખા દેશમાં લઈ જવા માંગી રહ્યા છે આપણા માન્ય નરેન્દ્રભાઈ મોદી અને છેવાડાના વ્યક્તિઓમાં દેશના ખૂણે ખૂણે ગામડા સુધી આનો લાભ મળે એ દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે હું ચોક્કસ કહેવા માંગુ છું કે આજે આ ઉમિયા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના 30 વર્ષ પૂરા થયા છે અને અનેક લોકો અનેક ડિરેક્ટરો સેવા આપી છે અને પીકે પટેલના નેતૃત્વમાં સમાજને પણ ઉપયોગી પ્રવૃત્તિઓ કરી છે અને ગામને પણ ઉપયોગી પ્રવૃત્તિઓ કરી છે. આ કોઓપરેટિવના 30 વર્ષમાં જે લોકો મદદરૂપ થયા છે એમને પણ હું યાદ કરું છું અને એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હાલના જે ડિરેક્ટરો છે એમના નેતૃત્વ એમને આટલું સરસ ભવ્ય આયોજન કર્યું છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને